પહેલા કામ લીધું અને પછી કામ ન થતા ખોટી વર્ક પરમિટ પધરાવીને ઠગાઈ આચરવામાં આવી। આ ઘટના અમદાવાદની છે, જ્યાં વિઝા કન્સલ્ટન્સી ચલાવતી એજન્સી ઉત્તર પ્રદેશના નોઈડાના વિઝા કન્સલ્ટન્સીની શિકાર બની છે। ફરિયાદ નોંધાતા પોલીસે નોઈડાથી એક આરોપીને ઝડપી પાડ્યો। અમદાવાદની વિઝા એજન્સીના સંચાલકે નોઈડાની એજન્સીને 19 ફાઇલો વર્ક પરમિટ વિઝા માટે મોકલી હતી, જેના માટે રૂપિયા 1.13 કરોડથી વધુની રકમ પણ આંગળિયાથી ચૂકવ્યા હતા। જોકે ત્યારબાદ અમદાવાદની એજન્સીનું કામ ન થયું અને ઉઘરાણી કરતા તેમને નકલી વિઝા વર્ક પરમિટ પકડાવી દેવામાં આવી। વર્ક પરમિટ વિઝા નકલી હોવાનું ધ્યાને આવતા અમદાવાદની વિઝા કન્સલ્ટન્સીના સંચાલકે 1 કરોડ જેટલી રકમ પરત માંગી અથવા ઓરિજિનલ વર્ક પરમિટ આપવા કહ્યું, પરંતુ નોઈડાની એજન્સીના સંચાલકે 20 લાખ જેટલી જ રકમ પરત કરી અને બાકીની રકમ પરત ન કરાતા સેટેલાઇટ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી। હાલ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે તથા અન્ય 2 ફરાર મહિલા આરોપીની શોધખોળ પણ શરૂ કરી છે। આરોપી છે એ પણ વિસ્ટોરી કન્સલ્ટન્સી કરીને નોઈડા ખાતે ચલાવે છે અને વિઝા આપવાનું કામ કરે છે। તેમ છતાં 1.44 લાખ જેટલી રકમ મેળવીને એમણે કોઈના વિઝા કરી આપેલા નથી, એટલે એમનો પહેલેથી જ ઈરાદો છેતરપિંડીનો હોવાનું જણાય આવે છે। હાલમાં આરોપી 5 દિવસના રિમાન્ડ ઉપર છે, એટલે એમના આવા બીજા કેટલા ગુના આચરેલા છે અથવા બીજા કેટલા ભોગ બનનાર છે અથવા કોઈની જોડે છેતરપિંડી આ પ્રકારે કરેલી છે, એની તપાસ કરવા ઉપર